હાય ફ્રેન્ડ્સ, વર્લ્ડનો અત્યારનો સળગતો પ્રશ્ન એટલે કે આપણા ફેસ પર થતી દાજ. આ દાજ કયા કારણોને લીધે થાય છે એ આપણે જોઈએ. દાજ થવાના મુખ્ય કારણોમાં લેડીઝની અંદર હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે ત્યારે થતી હોય છે. આ ઉપરાંત મલ્ટીવિટામિનની ડેફિશિયન્સી હોય છે ત્યારે પણ દાજ થઈ શકે છે, જેમ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને આફ્ટર પ્રેગ્નન્સી, અને આ ઉપરાંત લેક્ટેશન પીરિયડ દરમિયાન એટલે કે જ્યારે મધર ફીડિંગ કરાવતી હોય છે આ સમય દરમિયાન દાજ થવાના મેક્સિમમ ચાન્સીસ હોય છે ડ્યુ ટુ હોર્મોનલ ચેન્જીસ અને મલ્ટીવિટામિનની ડેફિશિયન્સી. આ ઉપરાંત દાજ થવામાં અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે, જેમ કે વધારે પડતું સન એક્સપોઝર હોય છે તો પણ દાજ થઈ શકે છે. આ ઉપરાંત લીલા શાકભાજી, ફળો એ બધા, તેમજ સ્ટ્રેસ, ટેન્શન, ઉજાગરા કે પછી પાણી ઓછું પીવાતું હોય છે, આ બધા જ કારણો જ્યારે કમ્બાઈન થાય છે ત્યારે પણ દાજ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો શું તમે પણ દાજથી હેરાન થાઓ છો? તો અમને ડાયરેક્ટ મેસેજ કરો અને એમની ટ્રીટમેન્ટ માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.